Hello class, good morning. How's you? In this lecture, we have discussion about factors are affecting on splitting energy. Factors are affecting on splitting energy. चलो स्प्लिटिंग एनर्जी કહેવાશે કોને પહેલાં એનો થોડો કન્સેપ્ટ ક્લિયર કરી લઈએ. જે તમારી આ નોર્મલ ડી ઓર્બિટલ છે, હા કે ના, આ જે તમારી નોર્મલ ડી ઓર્બિટલ છે એ પહેલાં ક્યાં હતી? તો કે પહેલાં હતી આપણી ગ્રાઉન્ડ સ્ટેટ ઉપર એઝ યુઝ્યુઅલ, જેમ પડેલી હોય એમનેમ. હવે આ ડી ઓર્બિટલના કોન્ટેક્ટમાં કે જે ગ્રાઉન્ડ સ્ટેટમાં પડેલી હતી, આમના કોન્ટેક્ટમાં જેવા લિગાન્ડ આવશે, જો પાછો એક વખત રિપીટ કરું છું, તમારી મેટલ છે, મેટલ સેન્ટરમાં પોઝિશનમાં સેટ થયેલી હશે, હા કે ના. મેટલની પોતાની કંઈક સ્ફિયરિકલ ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે, ઇલેક્ટ્રિક એન્વાયરમેન્ટ હશે. ચલો આ રીતે મેટલનું કંઈક પોતાનું સ્ફિયરિકલ એન્વાયરમેન્ટ હતું. સેમ આવું જ એન્વાયરમેન્ટ હોય છે લિગાન્ડનું. હવે મેટલનો પોઝિટિવ ચાર્જ અને લિગાન્ડ ઉપરનો રહેલો નેગેટિવ ચાર્જ, આ બંને વચ્ચે લાગશે કંઈક ઇન્ટરેક્શન, એટલે કે એટ્રેક્શન લાગતું હોય. પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ વચ્ચે એક એટ્રેક્શન લાગશે. ઓકે, એટ્રેક્શન લાગશે એટલે મેટલ લિગાન્ડને પોતાની પાસે એટલે કે નજીક બોલાવશે, હા કે ના. ચલો આ શું છે? લિગાન્ડની કંઈક સ્ફિયરિકલ ફિલ્ડ છે ઇલેક્ટ્રોનિક. જેવો લિગાન્ડ નજીક આવશે મેટલની, એટલે મેટલની ઇલેક્ટ્રોનિક ફિલ્ડ અને લિગાન્ડની ઇલેક્ટ્રોનિક ફિલ્ડ પહેલાં બંને કેવી હશે? સ્ફિયરિકલ ફિલ્ડ હશે. આ બંને વચ્ચે કંઈક ઇન્ટરેક્શન લાગશે. આ ઇન્ટરેક્શનથી થશે શું? કે જે તમારી ડી ઓર્બિટલ ગ્રાઉન્ડ સ્ટેટમાં હતી એ ક્યાં જશે? એક્સાઇટેડ સ્ટેટમાં. ક્લિયર છે? પ્રાઇમરી ઇન્ટરેક્શન એટલે કે પ્રાઇમરી જે એટ્રેક્શન લાગે છે ને દોસ્ત, આનો તને કન્સેપ્ટ ખાસ ક્લિયર હોવો જોઈએ. કન્સેપ્ટ શું કહેવા માગે છે? કે જ્યારે મેટલથી લિગાન્ડ દૂર હતો ત્યારે મેટલની પણ કંઈક સ્ફિયરિકલ એન્વાયરમેન્ટ હતું અને લિગાન્ડનું આનું પણ શું હોય? સ્ફિયરિકલ એન્વાયરમેન્ટ હોય. આ મેટલ અને લિગાન્ડ આ બંનેની જે સ્ફિયરિકલ એન્વાયરમેન્ટ છે, આનાથી જે પ્રકારના એટ્રેક્શન જોવા મળ્યા છે પોઝિટિવ નેગેટિવ ચાર્જના, એટલે તમારી ડી ઓર્બિટલ થશે એક્સાઇટેડ. યાદ કરો વો એક્ઝામ્પલ, રીમા, સીમા, ડીગા, સંગીતાવાળા 5 છોકરીઓ હતી, એ એક્ઝામ્પલ યાદ કરો. ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ઇલેક્ટ્રોન જશે એક્સાઇટેડ સ્ટેટમાં. હવે નેક્સ્ટ શું જોવા મળે? કે ભાઈ તમારો લિગાન્ડ છે, એ લિગેન્ડ જો અક્ષિસ ઉપરથી આવતો હોય, જો તમારો લિગાન્ડ ઓન ધી ડિરેક્શન ઓફ અક્ષિસ, તો થાય શું દોસ્ત? તો કે ભાઈ મેટલ છે, એ મેટલની કોઈ અક્ષિસ ઉપર ઓર્બિટલ પડેલી હશે, હા કે ના. અને લિગાન્ડની પણ કંઈક ઓર્બિટલ હશે. તો મેટલની ઓર્બિટલ અને લિગાન્ડની ઓર્બિટલ વચ્ચે રિપલ્શન લાગશે. એ ક્યારે લાગે? કે જ્યારે મેટલ અને લિગાન્ડ નજીક આવે ત્યારે. ચલો આ મેટલની ફિલ્ડ છે, આ લિગાન્ડની ફિલ્ડ છે. તો જો આમાં પણ શું રહેલા હોય? ઇલેક્ટ્રોન રહેલા હોય. આમાં પણ શું રહેલા હોય? ઇલેક્ટ્રોન રહેલા હોય. ઇલેક્ટ્રોન વચ્ચે શું લાગશે? રિપલ્શન. અને રિપલ્શન લાગશે એટલે સ્પ્લિટિંગ જોવા મળશે. ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ થશે. આ રીતે તમારા ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ તમને જોવા મળતું હોય છે. સમજાય છે ને દોસ્ત? જ્યારે દૂર હોય ને લિગાન્ડ અને મેટલ, ત્યારે શું હોય? એટ્રેક્શન હોય. અરે જ્યારે નજીક આવે ત્યારે શું થાય? રિપલ્શન થાય. જ્યારે દૂર હતા ત્યારે શું હતું? એટ્રેક્શન. નજીક આવ્યા તો શું જોવા મળ્યું? રિપલ્શન. રિપલ્શન શું કામ જોવા મળે? તો કે ભાઈ ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ વચ્ચે રિપલ્શન હોય. અને આ રીતે તમારી જે ડી ઓર્બિટલ હતી એ પહેલાં કેવી હતી? ઇક્વલ એનર્જીવાળી ડી જનરેટ હતી. હવે એની ડી જનરેસી રિમૂવ થશે. ચલો જોઈએ કઈ રીતે રિમૂવ થાય. તમારી ડી ઓર્બિટલ ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટ થઈ ક્યાં આવી ગઈ? એક્સાઇટેડ સ્ટેટમાં. અરે અહીંયા આવી ગઈ દેખાણી. આ તમારી ડી ઓર્બિટલ એક્સાઇટેડ સ્ટેટની વાત છે. હવે લિગાન્ડ અને મેટલ એટ્રેક્શનથી જેવા એકબીજાની કમ ક્લોઝ ટુ ઇચ અધર, જેવા નજીક આવશે એટલે શું જોવા મળશે? સ્પ્લિટિંગ, રિપલ્શન જોવા મળશે. અરે હા કે ના? તો આ રીતે સ્પ્લિટિંગ જોવા મળશે. સ્પ્લિટિંગ જોવા મળ્યું તો આમાં ખાસ યાદ શું રાખવાનું? જેટલું સ્ટ્રોંગ એટ્રેક્શન હશે
ખાસ સાંભળજો, જેટલું સ્ટ્રોંગ એટ્રેક્શન હશે, ચલો અહીંયા સપોઝ કે x જેટલું એટ્રેક્શન લાગે છે, અહીંયા 2x જેટલું એટ્રેક્શન લાગે છે, તો એક્ઝાઇટેડ સ્ટેટમાં પણ વધારો આવશે, હા કે ના? આની ચલો કે સપોઝ કે આટલી એક્ઝાઇટેડ સ્ટેટ છે, આટલી આમની, તો આનું સ્પ્લિટિંગ આવું જોવા મળશે. આની વધારે છે તો સ્પ્લિટિંગ વધારે જોવા મળશે. તો એનો મિનિંગ એવો કે તમારી જે સ્પ્લિટિંગ એનર્જી છે એ એક તો ડિપેન્ડ હશે મેટલ ઉપર. આ કન્ફર્મ થઈ ગયું કે ભાઈ મેટલના ફેક્ટર છે એ બધા જ ફેક્ટર અફેક્ટ કરતા હશે આ સ્પ્લિટિંગ એનર્જી ઉપર. એ તો આપણને ખબર પડી ગઈ. હવે મેટલનો કેવો ફેક્ટર અફેક્ટ કરશે? તો કે ભાઈ મેટલ છે એ મેટલ ઉપરનો પોઝિટિવ ચાર્જ છે. આ પોઝિટિવ ચાર્જ શું કરે છે? તો કે એ પોઝિટિવ ચાર્જ છે ને દોસ્ત, એ લિગાન્ડને પોતાની તરફ એટ્રેક્ટ કરે છે. તો આ મેટલ ઉપર જેમ જેમ પોઝિટિવ ચાર્જ ઇન્ક્રીઝ કરશો તેમ તેમ લિગાન્ડ અને મેટલનું એટ્રેક્શન ઇન્ક્રીઝ થશે. જેમ જેમ એટ્રેક્શન વધશે તેમ તેમ આ એનર્જીનો ગેપ વધશે. જેમ જેમ આ એનર્જીનો ગેપ વધશે તેમ તેમ તમારી સ્પ્લિટિંગ એનર્જી ઇન્ક્રીઝ થશે. તો મેટલ ઉપરના જેટલા પણ પરિબળો લાગતા હશે કે ભાઈ મેટલનો ઓક્સિડેશન સ્ટેટ ઇન્ક્રીઝ કરો તો તમારું પોઝિટિવ ચાર્જ ઇન્ક્રીઝ થાય. મેટલ જો તમે 3Dની બદલે 4Dની યુઝ કરો તો ઇનટ પેડ વધુ લાગતી હોય, વધુ રિપલ્શન જોવા મળતું હોય, વધુ એટ્રેક્શન જોવા મળશે. આ બધા જ ડિસ્કશન કરવાના છે ફેક્ટર આપણે કેમાં? સ્પ્લિટિંગ એનર્જીમાં. પછી બીજું શું લાગતું હશે વિચારો તો? લિગાન્ડનો કાંઈ રોલ હશે? તો કે હા, જો તમારો લિગાન્ડ સ્ટ્રોંગ ફિલ્ડમાંથી આવતો હશે તો સ્પ્લિટિંગ વધુ જોવા મળશે. જો લિગાન્ડ તમારો વીક ફિલ્ડમાંથી આવતો હશે તો સ્પ્લિટિંગ ઓછું કરશે. તો આ બધા જ ફેક્ટરનું ડિસ્કશન આપણે આ ટોપિકમાં કરવાનું છે. ચલો બધા ફટાફટ હેડિંગ લગાવજો. ફેક્ટર્સ આર અફેક્ટિંગ ઓન સ્પ્લિટિંગ એનર્જી. ફેક્ટર્સ આર અફેક્ટિંગ ઓન સ્પ્લિટિંગ એનર્જી. જો તમને ખાસ ક્લિયર કરી દઉં, સ્પ્લિટિંગ એનર્જી કહેવાય કોને? એ કન્સેપ્ટ જોઈ ગયા. અને CFT ડી ઓર્બિટલ ઉપર ડિપેન્ડન્ટ હોય છે. ડી ઓર્બિટલ કેવી હોય છે, એનો શેપ કેવો હોય છે, આમની પણ ડિસ્કશન કરી ચૂક્યા છીએ આપણે. ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રોબ્લેમ હતા કે સર સ્ટ્રોંગ ફિલ્ડ કોને કહેવાય અને વીક ફિલ્ડ કોને કહેવાય. ચલો લાસ્ટ ટાઈમ તમને ક્લિયર કરું છું. અહીંયા આપણે વાત કરશું સ્ટ્રોંગ ફિલ્ડ લિગાન્ડની, અહીંયા આપણે વાત કરશું વીક ફિલ્ડ લિગાન્ડ માટેની. ચલો સ્ટ્રોંગ ફિલ્ડ લિગાન્ડમાં શું જોવાનું હોય કે ભાઈ તમારા ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન પોસિબલ છે. શું કામ પોસિબલ છે? એક ડિસ્કશન ક્લિયર કરી લઈએ. આ તમારી ડી ઓર્બિટલ છે. ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ સ્ટ્રોંગ ફિલ્ડમાં આવું જોવા મળતું હશે, જ્યારે વીક ફિલ્ડનું સ્પ્લિટિંગ કેવું જોવા મળતું હશે? તો કે આ ટાઈપે. હવે જે આ ડિસ્ટન્સ છે, આ ડિસ્ટન્સને કહેવાય સ્પ્લિટિંગ એનર્જી. આ ડિસ્ટન્સ છે, આ ડિસ્ટન્સને કહેવાય સ્પ્લિટિંગ એનર્જી. હાઈ સ્પિન લો સ્પિનના કન્સેપ્ટ સમજવા હોય અથવા તો ઇલેક્ટ્રોનના રીડિસ્ટ્રીબ્યુશનના કન્સેપ્ટ સમજવા હોય તો કન્સેપ્ટ આ ઉપરથી ક્લિયર થતા હોય છે. ખાસ કરીને જો તમે વાત કરતા હોય ઓક્ટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સની, એમાં D1, D2 અને D3, D8, D9 અને D10, જો આટલી ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન તમને જોવા મળે તમારે ક્લિયર કટ બોલી દેવાનું કે સર આમાં હાઈ સ્પિન લો સ્પિનના કન્સેપ્ટ યા તો સ્ટ્રોંગ ફિલ્ડ લિગાન્ડ અને વીક ફિલ્ડ લિગાન્ડ, આના કન્સેપ્ટ આટલી ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશનમાં ક્યારેય જોવાના ના હોય. શું કામ? અરે ચલો સમજીએ. ખાસ ધ્યાન રાખજો દોસ્ત. આ તમારી છે T2G અને આ તમારી છે EG. અહીંયા પણ શું હશે? T2G અને અહીંયા હશે EG. અરે હા કે ના બોલ દોસ્ત? ચલો હવે તમારે આમાં એક ઇલેક્ટ્રોનને ફિલઅપ કરવો છે. ક્યાં કરશો? અહીંયા આવશે પહેલાં, ત્યાંથી આવશે અહીંયા. ચલો બંને કેસમાં, સ્ટ્રોંગ ફિલ્ડના કેસમાં અને વીક ફિલ્ડના કેસમાં જો એક ઇલેક્ટ્રોન તમે ફિલઅપ કરો છો તો બંનેમાં આન્સર તમને સેમ મળશે. T2G1 EG0, T2G1 EG0, એટલે કે બંનેના કેસમાં ઇલેક્ટ્રોનની કન્ફિગરેશન સરખી છે. જ્યારે તમે સેકન્ડ ઇલેક્ટ્રોન એડ કરશો ત્યારે પણ તમને સેમ એન્વાયરમેન્ટ જોવા મળશે. જ્યારે તમે થર્ડ ઇલેક્ટ્રોન એડ કરશો ત્યારે પણ તમને સેમ એન્વાયરમેન્ટ જોવા મળશે. તો D1, D2 અને D3 આના કેસમાં સ્ટ્રોંગ ફિલ્ડ અને વીક ફિલ્ડ ક્યારેય જોવાની ના હોય, આન્સર સેમ જ આવે. હવે તમે અહીંયા ફોર્થ ઇલેક્ટ્રોન એડ કરશો
ત્યારે તમારી પાસે બે સંભાવનાઓ છે, કાં તો ઇલેક્ટ્રોનનું પેરિંગ કરાવવું યા તો ઇલેક્ટ્રોનને અનપેર રાખવું. એ કેમ ખબર પડે? ચલો ભાઈ, જો આ ડિસ્ટન્સ વધારે હોય, ખાસ ધ્યાન રાખજો, જો આ ડિસ્ટન્સ વધારે હોય તો ઇલેક્ટ્રોનને અહીંયાથી અહીંયા જમ્પ મારવામાં પ્રોબ્લેમ આવે. આ ડિસ્ટન્સ વધારે છે પેરિંગ એનર્જી કરતાં, હા કે ના? પેરિંગ એનર્જી કરતાં આ ડિસ્ટન્સ ઘણું બધું વધારે છે. આટલું બધું ડિસ્ટન્સ કાપીને ઇલેક્ટ્રોન અહીંયા જવા કરતાં અહીંયા પેરિંગ થવાનું વધુ પસંદ કરશે. અને આ બાજુ સ્પ્લિટિંગ એનર્જી ઓછી છે એઝ અ કમ્પેર ટુ પેરિંગ એનર્જી, તો ઇલેક્ટ્રોન અનપેર રહેશે. તો D4 માટે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન ચેન્જ આવશે. T2G4, T2G3, Eg1 આટલો ફેર આવે. હવે વાત કરો તમે 5th ઇલેક્ટ્રોનની, તો 5th નંબરનો ઇલેક્ટ્રોન આ રીતે એડ કરવાનો હોય. અને તમે જઈ વાત કરશો 6 નંબરના ઇલેક્ટ્રોનની, ત્યારે 6 નંબરનો ઇલેક્ટ્રોન અહીંયા એડ થશે. હા કે ના? હવે વાત કરો 7 નંબરનો ઇલેક્ટ્રોન તમારે ફિલઅપ કરવો છે, તો 7 નંબરનો ઇલેક્ટ્રોન તમે અહીંયા ફિલઅપ કરશો અને આમાં અહીંયા ફિલઅપ કરશો. અને હવે તમે જેવો 8 નંબરનો ઇલેક્ટ્રોન એડ કરશો એટલે પાછું તમને જોવા મળશે કે તમારી ઇલેક્ટ્રોનની કન્ફિગરેશન છે એ તમને બંને કેસમાં સેમ જોવા મળશે. દેખાય છે દોસ્ત? D8માં તમે સ્ટ્રોંગ ફિલ્ડની વાત કરો યા તો તમે વીક ફિલ્ડની વાત કરો. જ્યારે તમે 9મો ઇલેક્ટ્રોન એડ કરશો ફર્ધર સેમ સિચ્યુએશન, અને 10મો ઇલેક્ટ્રોન એડ કરશો ત્યારે પણ તમને સેમ સિચ્યુએશન જોવા મળશે. તો એનો મિનિંગ એવો કે જ્યારે તમે વાત કરતા હોય D4, D5, D6 અને D7, જ્યારે તમારા કેસમાં આવા એક્ઝામ્પલ આવે ત્યારે અને ત્યારે જ તમારે સ્ટ્રોંગ ફિલ્ડ અને વીક ફિલ્ડના કન્સેપ્ટ જોવાના છે. બીજી ક્વેરી એ હતી કે લિગાન્ડ છે એ લિગાન્ડને ક્યારે સ્ટ્રોંગ ફિલ્ડનો માનવો અને ક્યારે વીક ફિલ્ડનો માનવો. જો તમને એક્ઝામમાં પૂછાઈ જાય તો તમને જે એક્ઝામ્પલ આપેલું છે એ એક્ઝામ્પલમાં તમને ક્લિયર કટ કીધેલું હશે કે ભાઈ માનો કે Feનું ઓક્ટ્રાહાઇડ્રલ કોમ્પ્લેક્સ છે +2 ચાર્જવાળું. આ કેસમાં તમારે CFSE કાઉન્ટ કરવાની છે અને તમારે એની મેગ્નેટિક પ્રોપર્ટી કાઉન્ટ કરવાની છે. આની સાથે સાથે તમને એક્ઝામમાં એ પણ ક્લિયર કરેલું હોય કે આના માટેની સ્પ્લિટિંગ એનર્જી આટલી આપેલી છે અને આના માટેની પેરિંગ એનર્જી એટલી આપેલી છે. સપોઝ કે સ્પ્લિટિંગ એનર્જી 5 આપેલી હોય, પેરિંગ એનર્જી 6 આપેલી હોય, તો તમારે જોવાનું કે જો પેરિંગ એનર્જી વધારે હોય, તો હંમેશા કોમ્પ્લેક્સ કેવો હશે? વીક ફિલ્ડ લિગાન્ડવાળો હશે. તો એવું માનવાનું કે આ લિગાન્ડ કેવો છે? વીક ફિલ્ડનો લિગાન્ડ છે. જો વીક ફિલ્ડનો લિગાન્ડ હોય તો ઓલવેઝ કેમાં હશે? હાઈ સ્પિનમાં હશે. તો લિગાન્ડ તમારો સ્ટ્રોંગ ફિલ્ડમાં હોય તો લિગાન્ડ કેવો હશે? લો સ્પિનનો લિગાન્ડ હશે. તો આ કંઈક ડિસ્કશન પહેલાં ક્લિયર કરી લઈએ કે તમને જે પણ કંઈ ડાઉટ છે કે સર H2O આવે, H2Oને કેમાં કન્સિડર કરવો? હાઈ સ્પિનમાં કરવો યા લો સ્પિનમાં કરવો? તો એના માટે આ એક આપેલી હોય વેલ્યુ, આના પરથી આપણને ખ્યાલ આવી જશે. જ્યારે તમને આવી કોઈ વેલ્યુ આપેલી ના હોય ત્યારે શું કરવું? તો કે એક સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ છે. પહેલાં હેલોજન્સ આવશે, પછી ઓક્સિજન ડોનર આવે, પછી કોણ આવે? નાઇટ્રોજન ડોનર આવશે, પછી ચિલેટિંગ લિગેન્ડ આવે, ઇથિલિન ડાયમાઇન, બાયપિરિડિન, આવા બધા લિગાન્ડ આવે કે જે ચિલેટ ફોર્મેશન કરતા હોય, એટલે કે રિંગ ફોર્મેશન કરતા હોય. જો એ પણ ખાસ ધ્યાન રાખવું, ઇનઓર્ગેનિકમાં તમને જ્યાં જ્યાં ઉપયોગ થાય કે ચિલેટિંગ લિગાન્ડ છે, આ ચિલેટિંગ લિગાન્ડ છે. તમે એક્ઝામ્પલ જોયું હશે બાયપિરિડિન કેવું શું થતું હોય? ચલો એક પિરિડિન લઈ લો અને અહીંયા કોઈ હોય બીજો પિરિડિન, અને અહીંયા તમારો હોય મેટલ. તો અહીંયાથી અને અહીંયાથી જો બોન્ડ ફોર્મેશન કરે તો આ 5 મેમ્બરની રિંગ ફોર્મેશન થઈ ગઈ. તો જ્યાં રિંગ ફોર્મેશન થતી હોય એને કહેવાય ચિલેટિંગ લિગાન્ડ. શું કહેવાય? ચિલેટિંગ. એટલે કે મિનિમમ 1 રિંગ પરફોર્મ કરતો હોય તમારો લિગાન્ડ, તો એવા લિગાન્ડને કહેવાય ચિલેટિંગ લિગાન્ડ. તો શું હતી સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ? કે પહેલાં આવશે હેલોજન્સ, પછી આવશે તમારી ઓક્સિજન ડોનર લિગાન્ડ્સ, પછી આવશે નાઇટ્રોજન ડોનર લિગાન્ડ્સ, અને લાસ્ટમાં આવશે
ચિલેટિંગ અને કાર્બોનાઇલ જેવા સ્ટ્રોંગ લિગાન્ડ. તો એમાં જોવાનું હોય કે તમારી મેટલ પહેલાં ક્યાંથી બિલોંગ કરે છે. જો તમારી મેટલ ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ એટલે કે 3D એલિમેન્ટમાંથી બિલોંગ્સ કરતી હોય તો તમારા જે નાઇટ્રોજન ડોનર છે એની ઉપરની સાઈડના એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડના જેટલા પણ લિગાન્ડ છે એ બધા વીક ફિલ્ડના હશે. કાર્બોનાઇલ અને સાયનાઇડ આવા લિગાન્ડ તમારા સ્ટ્રોંગ ફિલ્ડના હશે. હવે તમારી મેટલ 3Dની જ છે પણ +3 સ્ટેટમાં છે તો ઓક્સિજનવાળા છે એનાથી રાઇટ હેન્ડ સાઈડ જાઓ એ બધા સ્ટ્રોંગ લિગાન્ડ, લેફ્ટ હેન્ડ સાઈડ બધા વીક લિગાન્ડ. અને ઓક્સિજનની સાથે એ પણ જોવાનું હોય કે તમારો માનો કે ક્રોમિયમ +3 છે. ક્રોમિયમની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું હોય? D4 D5 S1 +3 કરો, એક ઇલેક્ટ્રોન આમાંથી અને બે આમાંથી D3. તો D3 માટે સ્ટ્રોંગ ફિલ્ડ વીક ફિલ્ડના કન્સેપ્ટ જોવાના જ ના હોય. તો ક્રોમિયમ પછી કોણ આવે? મેંગેનીઝ, આયર્ન અને કોબાલ્ટ. જ્યારે તમે આની વાત કરતા હોય ત્યારે મેંગેનીઝ અને આયર્ન આ બંને ઓક્સિજન લિગાન્ડ છે, ઓક્સિજન ડોનર લિગાન્ડ. આની હારે વીક ફિલ્ડમાં હશે અને કોબાલ્ટ હારે ઓક્સિજન ડોનર લિગાન્ડ હશે એ સ્ટ્રોંગ ફિલ્ડમાં હશે. પણ ક્યારે? જ્યારે +3માં હોય ત્યારે. જસ્ટ ફોર એક્ઝામ્પલ CO H2O 6+3 આવું આપેલું હોય ત્યારે આ તમારો લિગાન્ડ છે એ સ્ટ્રોંગ ફિલ્ડનો લિગાન્ડ છે. અને જ્યારે FeH2O 6+3 આપેલું હોય ત્યારે આ લિગાન્ડ કેવો હશે? વીક ફિલ્ડનો લિગાન્ડ હશે. તો આવી કંઈક ડિસ્કશન કરવાની હતી એ આપણે અહીંયા ફિનિશ કરી છે. નેક્સ્ટ આપણે મુવમેન્ટ આપવાની છે કે તમારા જે આ સ્પ્લિટિંગ એનર્જી છે એની ઉપર કેટલા ફેક્ટર છે એ અફેક્ટ કરતા હશે. આની ડિસ્કશન હવે સ્ટાર્ટ કરીએ છીએ. ચલો હેડિંગ લગાવો, ફેક્ટર્સ અફેક્ટિંગ ઓન splitting energy. Factors are affecting the splitting energy and CFAC. ક્રિસ્ટલ ફિલ્ડ, સ્ટેબિલાઇઝેશન એનર્જી અને તમારી સ્પ્લિટિંગ એનર્જી છે. આની ઉપર કેટલા ફેક્ટર અફેક્ટ કરતા હશે આની ડિસ્કશન સ્ટાર્ટ કરવાની છે. ફર્સ્ટ વન, નેચર ઓફ લિગાન્ડ, કે તમારા લિગાન્ડનો નેચર કેવો છે. સ્ટ્રોંગ ફિલ્ડનો લિગાન્ડ છે યા તો વીક ફિલ્ડનો લિગાન્ડ છે. આના ઉપરથી જો તમે સ્ટ્રોંગ ફિલ્ડના લિગાન્ડ યુઝ કરો છો તો તમારી સ્પ્લિટિંગ એનર્જી કેટલી હશે અને વીક ફિલ્ડના કરો છો તો કેટલી હશે. આ તમારે માપવું હોય તો તમારે મેટલ છે એ મેટલ સેમ રાખવી પડે. અહીંયા ક્રોમિયમના એક્ઝામ્પલ ડિફરન્ટ લિગાન્ડ સાથે આપેલા છે. ચલો ડિસ્કશન શું કે છે સ્ટાર્ટ કરીએ. એક્ઝામિનેશન ઓફ સ્પેક્ટ્રા ઓફ અ સિરીઝ ઓફ એ કોમ્પ્લેક્સ, કે આખી એક કોમ્પ્લેક્સની સિરીઝ લીધી છે જેમાં મેટલ કેવી રાખી છે? સેમ મેટલ વિથ ડિફરન્ટ લિગાન્ડ. ચલો બધામાં ક્રોમિયમ સેમ હશે, લિગાન્ડ બધામાં ડિફરન્ટ છે. ધેટ ધ પોઝિશન ઓફ એબ્સોર્પ્શન બેન્ડ, જ્યારે તેમાંના પ્રેક્ટિકલ વેલ્યુ લ્યો ડેટા કાઢો છો ત્યારે તમારે જે એબ્સોર્પન તમને બેન્ડ મળ્યા છે એ બેન્ડની વેલ્યુ, એ બેન્ડની પોઝિશન ડિફરન્ટ જોવા મળી. એટલે કે તમારી સ્પ્લિટિંગ એનર્જી પણ તમને ડિફરન્ટ જોવા મળી હશે. અને એ એનર્જી કેવી છે? જ્યારે તમે ક્લોરિન વાપરો છો ત્યારે તમને મળે છે આટલી વેલ્યુ. ઇન શોર્ટ, જેમ તમે અપ ટુ ડાઉન મુવમેન્ટ આપો છો તેમ તમારી સ્પ્લિટિંગ એનર્જી ઇન્ક્રીઝ થાય છે. અહીંયા બધા જ કોમ્પ્લેક્સ આપેલા છે કોર્ડિનેશન નંબર 6 વાળા. એટલે બધા કોમ્પ્લેક્સ કેવા છે? ઓક્ટ્રાહેડ્રલ. તો તમારી ઓક્ટ્રાહેડ્રલની સ્પ્લિટિંગ એનર્જી કન્ટિન્યુ ઇન્ક્રીઝ થાય છે. ક્યારે? કે જ્યારે તમે ક્લોરિન કરતાં વાપરો છો H2O કરતાં તમે વાપરો અમોનિયા, અને અમોનિયા કરતાં વાપરો તમે સાયનાઇડ. તો તમે જેમ સ્ટ્રોંગ લિગાન્ડ વાપરશો તેમ તમારી સ્પ્લિટિંગ એનર્જી ઇન્ક્રીઝ થાય છે. હવે શું કહેવા માગે છે? લિગાન્ડ which causes small degree of crystal field splitting energy. ચલો હવે કહેવા શું માગે છે આખો આ થિયોરી એની ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. કે લિગાન્ડ કે જેની પાસે ઓછી સ્પ્લિટિંગ એનર્જી છે એટલે કેવા લિગાન્ડ? તો કે ફ્લોરિનવાળા. ચલો ફ્લોરિન પાસે સૌથી ઓછી હતી સ્પ્લિટિંગ એનર્જી, એના પછી હતો H2O, એના પછી હતો તમારો અમોનિયા અને એના પછી હતો તમારો સાયનાઇડ. સૌથી મેક્સિમમ આટલી હતી. હવે એવા લિગાન્ડ એટલે કે આવા લિગાન્ડ
કે જેની પાસે ડિગ્રી ઓફ ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી ઇઝ લેસ સ્મોલ, કે જેની પાસે સ્મોલ CFSE વેલ્યુ હતી, ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી સ્મોલ હતી, એને કહેવાશે વીક ફિલ્ડ લિગાન્ડ. આ લિગાન્ડને કહેવાશે વીક ફિલ્ડ લિગાન્ડ. સો ફ્લોરિન એન્ડ H2O લાઇક વીક ફિલ્ડ લિગાન્ડ. આના જેવા બીજા જે વીક ફિલ્ડ લિગાન્ડ છે હેવ વેરી લો ટેન્ડન્સી ટુ ડોનેટ ઇલેક્ટ્રોન્સ, કે ઇલેક્ટ્રોન આપવાની જે ક્ષમતા છે એ ઓછી હશે. સો રિપલ્સન ફોર્સ પ્રોડ્યુસ ઓન મેટલ આયન ડી ઓર્બિટલ વિલ બી લેસ, એટલે કે તમારી જે મેટલની ડી ઓર્બિટલ ઉપર રિપલ્સન લાગતું હતું એ ઓછું લાગશે, અને જો રિપલ્સન ઓછું લાગશે તો ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ ઓછું થશે. દેખીતી વાત છે. આ તમારી મેટલની ડી ઓર્બિટલ, આ તમારું લિગાન્ડ, જેટલું રિપલ્સન ઓછું એટલી સ્પ્લિટિંગ એનર્જી ઓછી. જો રિપલ્સન વધુ લાગે એટલે કે હેડ ટુ હેડ આવે, સ્ટ્રોંગ લિગાન્ડ હોય, ફૂલ રિપલ્સન કરે તો સ્પ્લિટિંગ એનર્જી ઇન્ક્રીઝ કરે. ઇન શોર્ટ, જે તમારી વેલ્યુ ઓછી આવતી હશે એવાને કીધા વીક ફિલ્ડ લિગાન્ડ. કોણ કોણ હશે? ફ્લોરિન અને હાઇડ્રોજન જેવા વીક ફિલ્ડ લિગાન્ડ, કે જેનું રિપલ્સન મેટલની ડી ઓર્બિટલ હારે ઓછું લાગતું હશે તો આને કહેવાશે વીક ફિલ્ડ લિગાન્ડ. હવે એવા લિગાન્ડ કે જેની ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ વેલ્યુ તમને વધુ જોવા મળી, કેવા? તો કે અમાન્ય અને સાયનાઇડ જેવા કે સાયનાઇડ, તો આવા લિગાન્ડને કહેવાશે સ્ટ્રોંગ ફિલ્ડ લિગાન્ડ. કેવા લિગાન્ડ કહેવાશે? સ્ટ્રોંગ ફિલ્ડ લિગાન્ડ. સ્ટ્રોંગ ફિલ્ડ લિગાન્ડમાં કેવું હોય તો કે ઇલેક્ટ્રોન આપવાની જે ડેન્સિટી છે, ટેન્ડન્સી છે એ ઇન્ક્રીઝ થશે. ધ ઇલેક્ટ્રોન પેર ડોનેટિંગ ટેન્ડન્સી ઓફ સાયનાઇડ લાઇક સ્ટ્રોંગ ફિલ્ડ લિગાન્ડ્સ આર ઇન્ક્રીઝ આર મોર. જો ઇલેક્ટ્રોન આપવાની વર્તણૂક ટેન્ડન્સી વધારે હોય તો આ વધુ રિપલ્સન શો કરીએ. કે ઇન શોર્ટ, they produce strong repulsion force on metal ion d orbital. મેટલ આયનની ડી ઓર્બિટલ ઉપર મેક્સિમમ રિપલ્સન શો કરતા હશે. જે મેક્સિમમ રિપલ્સન શો કરતા હશે એટલે જે એની ઓક્ટાહાઇડ્રલની સ્પ્લિટિંગ એનર્જી છે એની વેલ્યુ ઇન્ક્રીઝ કરશે. ધ ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ પ્રોડ્યુસ બાય સ્ટ્રોંગ લિગાન્ડ લાઇક સાયનાઇડ અબાઉટ ડબલ ધેટ ઓફ વીક ફિલ્ડ લિગાન્ડ. ચલો, હેલાઇડ કરતાં તમારા જે હેલોજન્સ છે એ હેલાઇટ કરતાં સાયનાઇડની સ્પ્લિટિંગ એનર્જી ઘણી બધી વધારે હશે. અરે એક થિયરી એવું કે છે કે ડબલ હશે, આની એક્સ હોય, આની સ્પ્લિટિંગ એનર્જી એક્સ ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ હોય, તો આની કેટલી હોય? 2x ડેલ્ટા ઓક્ટાહાઇડ્રલ. હવે કે ભાઈ તમારા હેલાઇટ કરતાં સાયનાઇડની સ્પ્લિટિંગ એનર્જી ડબલ હશે. આ બધા જ પ્રેક્ટિકલ ડેટા ઉપરથી એક જનરલ સ્કીમ તૈયાર કરી કે ભાઈ સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ કેવી હશે તમારા લિગાન્ડની વીક ફિલ્ડથી લઈને સ્ટ્રોંગ ફિલ્ડ તરફની. તો એ સિરીઝની ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. શું કહેવા માગે છે? વેરિયસ લિગાન્ડ આર અરેન્જ ઇન ધ ઓર્ડર ઓફ સ્ટ્રેન્થ, કે લિગાન્ડની સ્ટ્રેન્થ કેવી છે એના ઉપરથી એક ઓર્ડર તૈયાર કર્યો અને આ ઓર્ડરને નામ આપ્યું ફઝાન સુચિદા સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ. ફઝાન સુચિદા સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ. આ સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ કેવી છે કે જેના સ્ટાર્ટિંગના પોર્શનમાં કોણ હશે? હેલોજન્સ હશે. મિડલ પોર્શનમાં ઓક્સિજન ડોનર હશે, પછી તો કે નાઇટ્રોજન ડોનર, અને લાસ્ટ કોણ હશે? તો કે આવા ચિલેટિંગ ગ્રુપ, ચિલેટિંગ લિગાન્ડ્સ હશે. આ કોણ છે આપણો? ઇથિલિન ડાયમાઇન, આ બાયપિરિડિન, આ ઓર્થોફિનાન્થ્રોલિન, આ તમારો નાઇટ્રો ગ્રુપ છે, આ સાયનાઇડ, અને આ સૌથી સ્ટ્રોંગ ફાધર છે ને બધાનો બાપ કોણ કહેવાય? કાર્બન મોનોક્સાઇડ, યા તો તમે એને ભૂલી શકો કાર્બોનાઇડ. તો આ રીતે તમારી સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ તૈયાર કરી છે, જે તમારા સ્પ્લિટિંગ એનર્જીના ડેટા છે એ ડેટા ઉપરથી તમારી આ એનર્જી ડિસાઇડ કરવામાં આવી હોય. ધ સિરીઝ શોઝ ધેટ ધ વેલ્યુ ઓફ સ્પ્લિટિંગ એનર્જી ઇઝ ઇન્ક્રીઝ. ક્યારે ઇન્ક્રીઝ થાય છે? કે જ્યારે તમે લેફ્ટથી રાઇટ મુવમેન્ટ જેમ આપશો, લેફ્ટ હેન્ડ સાઈડથી રાઇટ હેન્ડ સાઈડ મુવમેન્ટ આપશો તો તમારી સ્પ્લિટિંગ એનર્જી ઇન્ક્રીઝ થશે. ધ ઓર્ડર ઓફ ધ ફિલ્ડ સ્ટ્રેન્થ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ નેચર ઓફ મેટલ કેસાયન એન્ડ જીઓમેટ્રી ઓફ કોમ્પ્લેક્સ. આજે તમારો સ્પ્લિટિંગ એનર્જીનો ઓર્ડર જોવા મળ્યો છે. એ ઓર્ડર તમારો મેટલ ઉપર પોઝિટિવ ચાર્જ છે, એ મેટલ કઈ છે, પોઝિટિવ ચાર્જ કઈ છે, આની ઉપર ડિપેન્ડન્ટ નથી. અને તમારા મેટલનો શેપ કેવો છે?
કાં તો એ ઓક્ટ્રાહેડ્રલ હોય તો પણ ચાલે. ઓક્ટ્રાહેડ્રલનો શેપ આવો દેખાતો હોય, પિરામિડ, ડબલ પિરામિડ, સ્ક્વેર બાય પિરામિડલ કયો, અથવા તો ઓક્ટ્રાહેડ્રલ બોલો. યા તમારો શેપ કેવો હોય, ટેટ્રાહેડ્રલ હોય. યા તમારો શેપ કેવો હોય, સ્ક્વેર પ્લાનર હોય. ઇન શોર્ટ તમારું સ્ટ્રક્ચર કેવું હશે, તમારી જીઓમેટ્રી SP3 હોય, DSP2 હોય, SP3D2 હોય યા D2SP3 હોય તો એના પર તમારી આ સિરીઝનો ઓર્ડર ડિપેન્ડન્ટ નહીં હોય. એક પ્રેક્ટિકલ વેલ્યુ છે, સેમ મેટલ રાખો અને ડિફરન્ટ લિગાન્ડ સેટ કરો અને પછી તમે એની સ્પેક્ટ્રલ સ્પ્લિટિંગ એનર્જી છે એ કાઉન્ટ કરો તો તમને આવો ઓર્ડર જોવા મળે. એક વખત આ બધા જ લિગાન્ડ સાથે આયન મૂકો અને તમે ડેટા કાઢો સ્પ્લિટિંગ એનર્જીનો. એક વખત આ બધા હારે મેંગેનીઝ મૂકો, એક વખત બધા હારે ક્રોમિયમ મૂકો. ઇન શોર્ટ ડિફરન્ટ ટાઈપની મેટલ લ્યો અને ડિફરન્ટ ટાઈપના લિગાન્ડ લ્યો અને એક આખો પ્રેક્ટિકલ ડેટા સેટ કરો અને તમને જ્યારે જે ઓર્ડર જોવા મળશે એ આવો ઓર્ડર હશે. આને કહેવાશે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ. તો શું કીધું આ લાઇનમાં ફર્સ્ટ ટોપિકમાં, તો કે ભાઈ તમારી જે લિગાન્ડ છે એ લિગાન્ડ ઉપર તમારો સ્પ્લિટિંગ એનર્જી ડિપેન્ડન્ટ હશે. જો તમારો લિગાન્ડ સ્ટ્રોંગ ફિલ્ડનો હશે એટલે કે આવા લિગાન્ડની ઇલેક્ટ્રોન આપવાની ટેન્ડન્સી વધારે હશે એઝ અ કમ્પેર ટુ વીક ફિલ્ડ લિગાન્ડ, એટલે કે આની સ્પ્લિટિંગ એનર્જી વધુ જોવા મળશે. આ કે ના? તો ફર્સ્ટ પોઈન્ટ અહીંયા પૂરો કરીએ છીએ. શું છે પોઈન્ટ? કે તમારા લિગાન્ડના નેચર ઉપર તમારી સ્પ્લિટિંગ એનર્જી ડિપેન્ડન્ટ હશે. સેકન્ડ પોઈન્ટ શું છે? પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ઓફ ડી ઓર્બિટલ્સ. જો પેલો પોઈન્ટ હતો કેના માટે હતો? લિગાન્ડ માટેનો હતો. હવે આ પોઈન્ટ કેના માટેનો છે? મેટલ માટેનો છે. તમારા મેટલનો તમે જેમ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ઇન્ક્રીઝ કરો છો, અરે પેલો પોઈન્ટ કેના માટે હતો દોસ્ત? પેલો પોઈન્ટ હતો તમારા લિગાન્ડ માટેનો. જો તમે લિગાન્ડ સ્ટ્રોંગ ફિલ્ડના યુઝ કરો છો તો કેવું હોય? ચલો આ તમારા છે હેલોજનની સ્પ્લિટિંગ એનર્જી, હેલાઇટ્સની બધાની. આ તમારા છે ઓક્સિજન ડોનરની અને આ તમારા CN યા તો કાર્બોનાઇલ જેવા સ્ટ્રોંગ લિગાન્ડની સ્પ્લિટિંગ એનર્જી છે. હા કે ના? આ તમારા હેલાઇટ્સની છે, આ તમારા ઓ ડોનરની છે અને આ છે તમારા સાયનાઇડની. તો તમે કમ્પ્લીટ ડિફરન્સ જોઈ શકશો કે જેમ તમે સ્ટ્રોંગ ફિલ્ડ તરફના લિગાન્ડ યુઝ કરો છો તેમ તમારી સ્પ્લિટિંગ એનર્જી ઇન્ક્રીઝ થશે. હા કે ના? ચલો નેક્સ્ટ શું કહેવા માગે છે કે નેચર ઓફ ડી ઓર્બિટલ. હવે તમારી ડી ઓર્બિટલ છે એ ડી ઓર્બિટલ જો 3Dમાંથી બિલોંગ્સ કરતી હશે, 4Dમાંથી અને 5Dમાંથી, તો કેટલો ચેન્જ આવશે? જો તમારી ડી ઓર્બિટલમાંથી ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝની મેટલ છે એટલે કે 3Dની મેટલ છે તો સ્પ્લિટિંગ એનર્જી કંઈક આટલી હશે. જો તમારી 4Dની છે તો આટલી હશે. જો 5Dની છે તો આટલી હશે. એટલે કે 3Dમાંથી જો તમે 5D તરફ જાઓ તો ઓલમોસ્ટ તમને ડબલ જોવા મળશે. 3Dમાંથી 5D જોવા જાઓ તો ઓલમોસ્ટ તમને ડબલ સ્પ્લિટિંગ એનર્જી જોવા મળશે. ઇન શોર્ટ, અરે તમારું માનો કે આયન છે, હા કે ના? રૂથેનિયમ છે અને ઓસ્મિયમ છે. હવે આયનના તમે ઓક્ટ્રાહાઇડ્રલ કોમ્પ્લેક્સ લ્યો, રૂથેનિયમના લ્યો અને તમે ઓસ્મિયમના લ્યો +2 વાળા. તો તમે જેમ ટોપથી બોટમ આવશો તેમ તમારી સ્પ્લિટિંગ એનર્જી ઇન્ક્રીઝ થશે. બસ આ જ એક સિમ્પલ કન્સેપ્ટ છે. જેમ તમે સ્ટ્રોંગ ફિલ્ડ લિગાન્ડ યુઝ કરો તેમ તમારી સ્પ્લિટિંગ એનર્જી ઇન્ક્રીઝ થાય. જેમ તમે 3Dમાંથી 4D અને 4Dમાંથી 5D તરફ મૂવમેન્ટ આપશો તેમ તમારી સ્પ્લિટિંગ એનર્જી ઇન્ક્રીઝ થશે. તો આ તમારું હતું સેકન્ડ ફેક્ટર કે ભાઈ ડી ઓર્બિટલ છે એ ડી ઓર્બિટલનો રોલ કેવો હશે. ચલો હવે ડીપલી ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. The size of crystal field splitting varies with the metal of first transition series to third transition series. તમે જેમ મૂવમેન્ટ આપશો 3D થી લઈને 5D લગી તો તમારી ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી છે એમાં થોડુંક વેરિએશન જોવા મળશે ઇન્વોલ્વિંગ 3D, 4D and 5D orbitals. The splitting energy increase by 30 to 50% if we movement from
3D to 4D. 3Dમાંથી 4Dમાં આવો એટલે 30થી 50% જેટલી સ્પીડિંગ એનર્જી ઇન્ક્રીઝ થાય, અને 4Dમાંથી 5D આવો તો ફર્ધર તમને ઇન્ક્રીઝ જોવા મળશે 50% જેટલી. ઇન શોર્ટ, અહીંયાથી અહીંયા જાઓ 50% ઇન્ક્રીઝ થાય, પછી અહીંયા આવો 50% ઇન્ક્રીઝ થાય, તો આના કરતાં આ કેટલું હોય? ડબલ હોય, 100% ઇન્ક્રીઝ થયું હોય. બિકોઝ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ઇન્ક્રીઝ કરો તો ઇલેક્ટ્રોનની સ્ક્રીનિંગ ઇફેક્ટ ઇન્ક્રીઝ થાય, અને એના રિઝલ્ટથી તમને સ્પ્લિટિંગ એનર્જી વધુ જોવા મળે. અરે યાર, તમે જેમ જેમ મેટલનો ઓક્સિડેશન સ્ટેટ મેટલનો તમે જેમ જેમ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ઇન્ક્રીઝ કરો છો, ખાસ ધ્યાન રાખજો, આ તમારી 3D ઓર્બિટલ છે, આમાં ક્યાંય F ઓર્બિટલ ના આવે. પણ તમે જે મુવમેન્ટ આપો 4Dમાં તો F ઓર્બિટલનો યુઝ થાય. એ F ઓર્બિટલ કેવી છે? ઇનર F ઓર્બિટલ છે. ખાસ ધ્યાન રાખજો, F ઓર્બિટલની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન જોવો તો NF 1 to 40, N-1, D1 to 10, N-2, NS 1 યા તો 2. એટલે કે તમે જેવું મુવમેન્ટ આપશો 4D સિરીઝની શરૂઆત થાય છે ઇટ્રિયમથી લઈને આગળ જાશો. અરે તમારી આ 3D સિરીઝ છે, સ્કેન્ડિયમ, ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, અપ. ક્રોમિયમમાંથી આવે મોલિબ્લેન્ડમ, ટંગસ્ટન, વેનેડિયમ, નિયોબિયમ, ટેન્ટેનમ, ટિટાનિયમ, ઝિર્કોનિયમ, હોફનિયમ, સ્કેન્ડિયમ, ઇટેરિયમ ને લેન્થેનમ. જેવું તમે લેન્થેનમ વચ્ચે મુવમેન્ટ આપશો એટલે અહીંયા વચ્ચે શું આવે? F બ્લોક આવે. આ F બ્લોક આખો ભરાઈ જાય એટલે સ્ક્રીનિંગ ઇફેક્ટ ઇન્ક્રીઝ થાય. જો વધારે સ્ક્રીનિંગ ઇફેક્ટ જોવા મળે તો તમારી શિલ્ડિંગ ઇફેક્ટ, તમારી જે સ્પ્લિટિંગ એનર્જી છે એના ઉપર આ મેટલની ડી ઓર્બિટલનું એટ્રેક્શન વધુ લાગી જાય. જો એટ્રેક્શન વધે તો સ્પ્લિટિંગ એનર્જી વધે. એટલે તમે જ્યારે 3D થી 5D જાઓ ને ત્યારે ઓલમોસ્ટ ડબલ થઈ જાય તમારી સ્પ્લિટિંગ એનર્જી. તો શું કહેવા માગે છે? તમે જેમ જેમ અપ ટુ ડાઉન આવશો 3Dમાંથી 4Dમાં અને 4Dમાંથી 5Dમાં તો તમારી સ્પ્લિટિંગ એનર્જી ઓલમોસ્ટ ઇન્ક્રીઝ થશે. બિકોઝ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ઇન્ક્રીઝ, ઇલેક્ટ્રોનિક સ્ક્રીનિંગ ઇફેક્ટ ઇન્ક્રીઝ, ઇલેક્ટ્રોનિક સ્ક્રીનિંગ ઇફેક્ટ ઇન્ક્રીઝ થશે. એઝ અ રિઝલ્ટ રિપલ્શન ફોર્સ બિટવીન મેટલ એન્ડ લિગાન્ડ આર ઇન્ક્રીઝ. આના લીધે તમારા મેટલની ડી ઓર્બિટલ અને લિગાન્ડની ડી ઓર્બિટલ આની વચ્ચે જે પણ કંઈ રિપલ્શન ફોર્સ લાગતા હશે ઇન્ક્રીઝ થશે, અને તમારી ડી ઓર્બિટલની સ્પ્લિટિંગ એનર્જી પણ ઇન્ક્રીઝ થશે. તો આ એક ડેટા આપેલો છે કે જેમાં કોબાલ્ટ, રોડિયમ અને ઇરેડિયમ D7 ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશનવાળા છે. આમને ડેટા સેટ કરેલો છે કે જેમાં લિગાન્ડ સેમ રાખેલા છે, ફક્ત અને ફક્ત મેટલ ચેન્જ કરી છે. 3Dમાંથી 4Dમાં ગયા, 4Dમાંથી 5Dમાં ગયા, સેમ ગ્રુપની મેટલ રાખેલી છે, અને તમને જોવા મળ્યું કે તમારી સ્પ્લિટિંગ એનર્જી ઇન્ક્રીઝ થઈ છે. નેક્સ્ટ શું છે? જીઓમેટ્રી ઓફ કોમ્પ્લેક્સ, કે તમારી કોમ્પ્લેક્સની જીઓમેટ્રી છે એના ઉપર કઈ રીતે ડિપેન્ડ કરતી હશે. અરે દોસ્ત, આ વસ્તુ આપણે આખી જોઈ ગયા છીએ ને યાર. યાદ કરો, તમારું ઓક્ટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ હતું. ઓક્ટ્રાહેડ્રલમાં શું હતું કે તમારું આ ફેસનું સેન્ટર છે, આ તમારી કોઈ ફેસ છે, આ ફેસનું સેન્ટર છે. ફેસના સેન્ટર ઉપર તમારા dx²y² પડેલા હશે. અહીંયા પણ કોઈ ફેસ છે, હા કે ના? તમારો લિગાન્ડ ક્યાંથી આવતો હતો? તો કે અક્ષિસ ઉપરથી. તમારા લૂપ્સ ક્યાં પડેલા છે? અક્ષિસ ઉપર પડેલા છે. ફેસ ટુ ફેસ તમને જોવા મળ્યું એટ્રેક્શન, ફેસ ટુ ફેસ જોવા મળ્યું રિપલ્શન, આને નામ આપ્યું હતું RO. યાદ આવ્યું કે નહીં? હા કે ના? મેક્સિમમ રિપલ્શન જોવા મળ્યું ઓક્ટ્રાહેડ્રલમાં. ચલો નેક્સ્ટ શું હતું? ટેટ્રાહેડ્રલ. તો કે એમાં એજના સેન્ટરમાં પડેલી હતી. એજના સેન્ટરમાં તમારી હતી લૂપ્સ પડેલા, અને તમારી મેટલ આવતી હતી કોર્નર ઉપરથી. તો એક એંગલ ઉપર તમને રિપલ્શન જોવા મળતું, જેને નામ આપ્યું આપણે R0, R ઓક્ટ્રાહેડ્રલ અને કોસ થીટા. જો અહીંયાથી આવત તો R ઓક્ટ્રાહેડ્રલ, બટ એક એંગલ ઉપરથી આવે છે એટલે R ઓક્ટ્રાહેડ્રલ ઇન્ટુ કોસ થીટા. તો આ બંને વચ્ચેનું આપણે રિલેશન ડિવાઈડ કર્યો તો શું હતો? તો કે R ટેટ્રાહેડ્રલ ઇઝ ઇક્વલ ટુ R ઓક્ટ્રાહેડ્રલ. આની વેલ્યુ આપણને મળી હતી 2/3. હા કે ના? ઓક્ટ્રાહેડ્રલનું એક લિગાન્ડનું રિપલ્શન કેટલું લાગતું હતું? તો કે Δ/6 જેટલું. આ ક્યાંથી એવું? તો કે ભાઈ 6 લિગાન્ડ ભેગા મળીને સ્પ્લિટિંગ એનર્જી શો કરતા હતા. આને કહેવાય 1 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ.
ઓક્ટ્રાહેડ્રલમાં 6 લિગાન્ડ હોય, 6 લિગાન્ડ ભેગા મળીને 1 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલની સ્પ્લિટિંગ એનર્જી શો કરતા હતા. તો એક લિગાન્ડને કેટલી હોય? તો કે આટલી હોય ઇન ધ કેસ ઓફ ઓક્ટ્રાહેડ્રલ. તો ટેટ્રાહેડ્રલમાં કેટલી હોય એક લિગાન્ડની? તો કે δ/6 ઇન્ટુ 2/3. આ 1 લિગાન્ડ માટેની આટલી હોય ઇન ધ કેસ ઓફ ટેટ્રાહેડ્રલ. તો 1 લિગાન્ડની કેટલી આવશે? δ/9. તો ટેટ્રાહેડ્રલમાં કેટલા લિગાન્ડ હોય? 4 લિગાન્ડ હોય. તો 4 લિગાન્ડની કેટલી આવે? 4/9 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ. તો તમારા ઓક્ટ્રાહેડ્રલ અને ટેટ્રાહેડ્રલ વચ્ચેનો તમે રિલેશન એસ્ટાબ્લિશ કરી શકો કે ટેટ્રાહેડ્રલ બરાબર 4/9 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ. સમજાય છે ને દોસ્ત? ડેલ્ટા ટેટ્રાહેડ્રલ બરાબર 4/9 ટાઈમ ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ. ક્યારેક ક્યારેક અહીંયા તમને લખેલું હોય 0.45 ઓક્ટ્રાહેડ્રલ. એ ક્યાંથી આવે એ તમને સમજાવવાનું ના હોય, આમ આવે. હા કે ના? ભાગ પડશે? તો કે ના પડે. .444 વેલ્યુ આવશે એટલે ઇન શોર્ટ 0.45 લખી શકીએ. તો ડેલ્ટા ટેટ્રાહેડ્રલ બરાબર 0.45 ડેલ્ટા ઓક્ટ્રાહેડ્રલ. આ પણ વેલ્યુ સાચી છે અને આ પણ વેલ્યુ સાચી છે. તો આ રીતે આપણે રિલેશન એસ્ટાબ્લિશ કર્યો હતો. બસ એનું જ કામ આપણે આમાં લેવાનું છે. શું છે થર્ડ ટોપિક? કે ભાઈ સ્પ્લિટિંગ એનર્જી છે એ તમારા જીઓમેટ્રી ઉપર ડિપેન્ડ કરતી હશે? તો કે હા કરે. ઓક્ટ્રાહેડ્રલમાં સ્પ્લિટિંગ વધુ જોવા મળે, ટેટ્રાહેડ્રલમાં ઓછું જોવા મળે. અરે ઓક્ટ્રાહેડ્રલનું સ્પ્લિટિંગ છે ને આટલું જોવા મળતું હોય, ટેટ્રાહેડ્રલનું આટલું. આ સ્પ્લિટિંગ છે ઓક્ટ્રાહેડ્રલનું, ડેલ ઓક્ટ્રાહેડ્રલ, અને આ છે ટેટ્રાહેડ્રલ. ટેટ્રાહેડ્રલના તમે 9 ભાગ કરો તો એ એક ઓક્ટ્રાહેડ્રલની સ્પ્લિટિંગ એનર્જી તમને જોવા મળે. આ બે વચ્ચેનું રિલેશન છે. સોરી, ઓક્ટ્રાહેડ્રલના 9 ભાગ કરો ને, ટૂંકમાં ઓક્ટ્રાહેડ્રલનું અડધું કરવાનું છે 0.45 એટલે આનું અડધું કરો તો ટેટ્રાહેડ્રલ તમને બનતો હોય છે. તો આ વાત આપણે કરી જીઓમેટ્રીની કે ભાઈ તમારી જીઓમેટ્રી છે એના ઉપર સ્પ્લિટિંગ એનર્જી ડિપેન્ડન્ટ છે? તો કે હા ડિપેન્ડન્ટ છે. જો તમારો કોર્ડિનેશન નંબર 4 હોય, ખાસ સાંભળજો, જો તમારો કોર્ડિનેશન નંબર 4 હોય તેમાં બે પોસિબિલિટી હોય, કાં તો ટેટ્રાહેડ્રલ બનતો હોય કાં તો બનતો હોય સ્ક્વેર પ્લાનર. જો કોર્ડિનેશન નંબર 6 હોય તો ખબર જ છે આપણને શું હોય? ઓક્ટ્રાહેડ્રલ. જો ઓવરઓલ વાત કરું તો સૌથી વધુ સ્પ્લિટિંગ એનર્જી હોય સ્ક્વેર પ્લાનરની, પછી આવે ઓક્ટ્રાહેડ્રલ અને પછી આવે ટેટ્રાહેડ્રલ. આ વેલ્યુ યાદ રાખવી હંમેશા. સૌથી વધુ કોની હોય? સ્ક્વેર પ્લાનરની હોય. પછી કોણ આવે? ઓક્ટ્રાહેડ્રલ. અને સૌથી લાસ્ટ આવે તમારી ટેટ્રાહેડ્રલ. અરે ક્લિયર છે ને દોસ્ત? ચલો હવે તમારી ટેક્સ્ટ બુકમાં જે આપેલું છે એ ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. In octahedral complex, the splitting of d orbital is more than twice as strong in a tetrahedral complex. octahedral complex નું સ્પ્લિટિંગ ટેટ્રાહેડ્રલ કરતાં બમણું હોય, ટ્વાઇસ હોય, એટલે કે 2 ગણું હોય. ફોર ધ સેમ મેટલ આયન એન્ડ સેમ લિગાન્ડ. સેમ મેટલ આયન અને સેમ લિગાન્ડની જો તમે સ્પ્લિટિંગ એનર્જી કાઉન્ટ કરો તો ટેટ્રાહેડ્રલની એટલી મળતી હોય તો ઓક્ટાહેડ્રલની ડબલ જોવા મળે, ઓલમોસ્ટ ટ્વાઇસ જોવા મળે. હવે શું કામ જોવા મળ્યું? તો કે આને 2 ફેક્ટર છે. ક્યાં ક્યાં 2 ફેક્ટર છે? ફર્સ્ટ શું છે? ઇન ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ 6 લિગાન્ડ આર ઇન્વોલ્વ. ઓક્ટાહેડ્રલ લિગાન્ડમાં 6 લિગાન્ડ આવતા હશે અને 6 લિગાન્ડનું રિપલ્શન 4 લિગાન્ડનું રિપલ્શન કરતાં વધારે હોય. તો શું કહેવા માગે છે? In octahedral complex 6 ligand are involved while in tetrahedral only 4 ligand are involved. એટલે કે નેટ રિઝલ્ટ તમારું 33% ડિક્રીઝ થઈ જશે રિપલ્શન. શું કામ? તો કે લિગાન્ડની જે ફિલ્ડ છે ને, લિગાન્ડ ફિલ્ડ, એ લિગાન્ડ ફિલ્ડ 33% ડિક્રીઝ થશે. આના લીધે પણ તમારે
ટેટ્રાહેડ્રલમાં રિપલ્શન ઓછું જોવા મળતું હોય. નેક્સ્ટ શું છે? ઇન ઓક્ટાહેડ્રલ કમ્પાઉન્ડ, ઇન ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ ધ લિગાન્ડ આર સિચ્યુએટ એક્ઝેક્ટલી ઇન ધ ડિરેક્શન ઓફ ઇજી ઓર્બિટલ. એટલે કે અક્ષિસ ઉપર તમારા લિગાન્ડ આવેલા હશે કે જ્યાં શું પડેલું હશે? ઇજી ઓર્બિટલ. હામાં હશે કોણ? ઇજી ઓર્બિટલ અને લિગાન્ડ. જ્યારે ટેટ્રાહેડ્રલમાં લિગાન્ડ તમારો હશે કોર્નરમાં, લિગાન્ડ તમારો હોય ખૂણામાં અને ઓર્બિટલ પડેલી હોય એજના સેન્ટરમાં. એટલે એ રિપલ્શન ઓછું લાગતું હશે. એ બંને વચ્ચેનું આ રિલેશન અહીંયા આપેલો છે. આ રિલેશન ક્યાંથી એવો એ આપણે જોઈ ગયા છીએ. ચલો નેક્સ્ટ શું છે? તો કે ચાર્જ ઓન મેટલ આયન. મેટલ આયનનો ચાર્જ છે, આની કેવી ઇફેક્ટ થતી હશે આની ડિસ્કશન કરવાની છે. સિન્સ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી ઇઝ બેઝડ ઓન ઇલેક્ટ્રોસ્ટેટિક મોડલ. ઇલેક્ટ્રોસ્ટેટિક મોડલ તમારું ફિઝિકલ કેમિસ્ટ્રીનો કન્સેપ્ટ છે, એના ઉપર આખી આ CFT બેઝડ હોય છે. ધ આયોનિક ચાર્જ ઓન ધ મેટલ બેઝ ઓન ધ સેન્ટ્રલ મેટલ હેઝ અ ડાયરેક્ટ અફેક્ટ ઓન મેગ્નેટિક ઓફ સ્પ્લિટિંગ એનર્જી. તમારા મેટલ ઉપરનો જે ચાર્જ છે ને દોસ્ત, એ મેટલ ઉપરનો ચાર્જ ડાયરેક્ટલી રિલેટેડ હશે તમારી સ્પ્લિટિંગ એનર્જી સાથે. જેમ જેમ ચાર્જ ઇન્ક્રીઝ કરશો તેમ તેમ તમારી સ્પ્લિટિંગ એનર્જી ઇન્ક્રીઝ થશે. અરે દોસ્ત, આ કન્સેપ્ટ મેં તમને ક્લિયર કરાવેલા છે. જેમ જેમ તમારા મેટલનો ચાર્જ વધે તેમ તેમ મેટલ અને લિગાન્ડનું એટ્રેક્શન વધે. જેમ જેમ એટ્રેક્શન વધે તેમ તેમ ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટમાં જાય. જેમ જેમ ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટમાં તમારી ડી ઓર્બિટલ જાય એમ તમારું સ્પ્લિટિંગ એનર્જી વધુ જોવા મળે. ચલો ફર્સ્ટ કેસ એવો લઈએ છીએ કે મેટલનો જે ચાર્જ છે, સેમ મેટલ ઓન હેવિંગ ડિફરન્ટ ચાર્જ, કે તમારી મેટલ સેમ રાખીએ છીએ અને જો ચાર્જ ઇન્ક્રીઝ કરશો તો જો આમાં એફી કેવી હતી? +2માં હતી અને આમાં એફી છે +3માં. જો +2માંથી +3 એટલે કે મેટલનો તમે ચાર્જ ઇન્ક્રીઝ કરશો તો તમારી સ્પ્લિટિંગ એનર્જી પણ ઇન્ક્રીઝ થશે. અહીંયાથી 10,400, અહીંયાથી 13,700. ઇન શોર્ટ, ઇન જનરલ, ઓક્સિડેશન નંબર ઓફ મેટલ આયન ઇન્ક્રીઝ ધ લિગાન્ડ મોર ક્લોઝલી. તમે જેમ જેમ આ ચાર્જ ઇન્ક્રીઝ કરશો, અરે યાર કહેવા શું માગું છું કે મેટલ ઉપર +2 છે અને આ મેટલ ઉપર +3 છે. અહીંયા કંઈક લિગાન્ડ આટા મારે છે તો +3 વાળો છે ને દોસ્ત, એ વધારે પાવરથી એટ્રેક્શન એપ્લાય કરી શકતો હશે એઝ અ કમ્પેર ટુ +2. એટલે કે +3 વાળો છે, જેમ જેમ મેટલનો ચાર્જ વધારો તેમ તેમ લિગાન્ડને વધુ નજીક બોલાવશે. જેમ જેમ લિગાન્ડ વધુ નજીક આવશે તેમ તેમ વધુ રિપલ્શન જોવા મળશે. જેમ જેમ વધારે રિપલ્શન જોવા મળશે તેમ તેમ સ્પ્લિટિંગ એનર્જી વધારે જોવા મળશે. અરે હા કે ના? અરે આ ફૂલ સ્ટ્રોંગ પાવરફુલ મેગ્નેટ હોય તો ખીલીને વધુ આકર્ષણ બળથી પોતાની તરફ ખેંચી રાખે. જેમ જેમ લિગાન્ડ વધુ નજીક આવશે તેમ તેમ લિગાન્ડની ઓર્બિટલ અને મેટલની ઓર્બિટલ આ બંને નજીક આવશે. જેમ બે ઓર્બિટલ નજીક આવે એમ બેમાં રિપલ્શન વધુ લાગે. જેમ રિપલ્શન વધુ લાગે એમ સ્પ્લિટિંગ એનર્જી વધારે જોવા મળતી હોય છે. તો આ વાત આપણે કરી કે ભાઈ તમારું મેટલ છે એ મેટલ તમારે સેમ રાખવાની છે, ફક્ત અને ફક્ત ચેન્જ કરવાનો છે ઓક્સિડેશન સ્ટેટમાં. જો તમે મેટલ સેમ રાખો અને ઓક્સિડેશન સ્ટેટમાં તમે ઇન્ક્રીઝ કરશો તો તમારી સ્પ્લિટિંગ એનર્જી પણ ઇન્ક્રીઝ થશે. નેક્સ્ટ વાત કરવાની છે કેસ નંબર 2 કે ભાઈ ડિફરન્ટ મેટલ વિથ ડિફરન્ટ ચાર્જ. ડિફરન્ટ ટાઈપની મેટલ રાખી છે અને ડિફરન્ટ ચાર્જ રાખ્યો છે. વેનેડિયમ +2 અને ક્રોમિયમ +3. તો એક તો તમે ઇલેક્ટ્રોન વધારો છો એ પણ રિપલ્શન શો કરશે અને મેટલનો ચાર્જ વધારો છો તો તમારી સ્પ્લિટિંગ એનર્જીમાં તમારે ઘણો બધો ફેરફાર જોવા મળશે. ચલો, ડિફરન્ટ મેટલ આયન વિથ ડિફરન્ટ ચાર્જ ઇન ધીસ ટાઈપ ઓફ કમ્પેરિઝન ઇન ડિફરન્ટ કોમ્પ્લેક્સ નંબર ઓફ ડિફરન્ટ લિગાન્ડ નંબર ઓફ લિગાન્ડ, ક્રિસ્ટલ સ્ટ્રક્ચર એન્ડ લિગાન્ડ ફિલ્ડ આ બધું સેમ રાખ્યું છે. ખાલી ચેન્જ કેમાં કર્યો છે? મેટલ્સમાં અને એના ચાર્જમાં. તો તમે સેમ લિગાન્ડ, સેમ સ્ટ્રક્ચર, સેમ લિગાન્ડ એન્વાયરમેન્ટવાળું બે એક્ઝામ્પલ લ્યો છો કે જેમાં ડિફરન્ટ મેટલ છે, ડિફરન્ટ ઓક્સિડેશન સ્ટેટ છે, તો શું જોવા મળ્યું? તો કે ભાઈ એની વેલ્યુ છે એ વેલ્યુ તમને હાઈ જોવા મળી. શું કામ? ધીસ કેન બી એક્સપ્લેન્ડ બાય કન્સિડરિંગ ક્રોમિયમ +3 હેવિંગ મોર ચાર્જિંગ પ્રોટોન. એની પાસે એક પ્રોટોન વધારે છે એઝ એ કમ્પેર ટુ ઇલેક્ટ્રોન. આના કરતાં આની પાસે એક પ્રોટોનનું પોઈન્ટ ઓફ એટ્રેક્શન ફોર્સ છે એ વધારે લાગતું હશે. અરે વેનેડિયમ છે
વેનેડિયમ આવે 23 નંબર ઉપર, ક્રોમિયમ આવે 24 નંબર ઉપર. એટોમિક નંબર એવું કહે છે કે જેટલા એટોમિક નંબર હોય એટલા ઇલેક્ટ્રોન હોય ને એટલા પ્રોટોન હોય. તો આની કેસમાં 23 ઇલેક્ટ્રોન અને 23 પ્રોટોન હતા. હવે કર્યું હું તો કે 2 ઇલેક્ટ્રોન કાઢી નાખ્યા. તો આના કેસમાં તમારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન જો કાઉન્ટ કરો તો પહેલાં કેટલા હતા? 2માં હતા 23, આમાં હતા 24. 2 કાઢી નાખો 21 વધ્યા, આમાંથી 3 કાઢો 21 વધ્યા. તો આની પાસે એક પ્રોટોન વધારે છે ક્રોમિયમ પાસે, અને જે એક પ્રોટોન વધારે છે એ વધુ પોઝિટિવ ફોર્સ એપ્લાય કરતો હશે આઉટર ફિલ્ડમાં, એટલે આ એટ્રેક્શન વધે તો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધે. જેમ જેમ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધે તેમ તેમ લિગાન્ડ પોતાની તરફ વધુ એટ્રેક્ટ કરે. જેમ લિગાન્ડ વધુ નજીક આવે એમ રિપલ્સન ઇન્ક્રીઝ થાય. જેટલું લિગાન્ડ નજીક આવશે એટલું લિગાન્ડની ઓર્બિટલ અને મેટલની ઓર્બિટલ આ બંનેમાં તો શું હોય? ઇલેક્ટ્રોન હોય, અને ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્સન લાગતું હોય. આ રિપલ્સન ઇન્ક્રીઝ થાય અને તમારી સ્પિનિંગ એનર્જી ઇન્ક્રીઝ કરતું હશે. એક્ઝામ્પલ આપેલા છે, ડિફરન્ટ ટાઈપના બને. એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો. નેક્સ્ટ તમારો કેસ નંબર 3 કેવો છે? તો કે સેમ ચાર્જ ઓન ડિફરન્ટ મેટલ આયન બટ હેવિંગ ડિફરન્ટ નંબર ઓફ ઇલેક્ટ્રોન. જેમ જેમ તમે ડી ઇલેક્ટ્રોનમાં ઇલેક્ટ્રોન એડ કરશો, જો આ કન્સેપ્ટ છે ને તમે બીએસસી લેવલ સુધી અભ્યાસ કરતા હોય તો આ કન્સેપ્ટ સાચો પડે છે. બાકી તમે માસ્ટર લેવલ ઉપર જાશો યા તો તમે કોઈ એક્ઝામ માટે પ્રિપેરેશન કરતા હોય તો આ સ્ટેપને તમારે કમ્પ્લીટલી સાચો ગણવાનો નથી. શું કામ? કે આમાં થોડીક મર્યાદા છે. ચલો, મર્યાદા કેવી છે કે તમે ઇન સિરીઝ જો તમે લેફ્ટથી રાઈટ મૂવમેન્ટ આપશો તો ડી ઇલેક્ટ્રોન ઇન્ક્રીઝ થશે. જો ડી ઇલેક્ટ્રોન ઇન્ક્રીઝ થાય તો તમને આ કન્સેપ્ટ એવું કહેવા માગે છે કે સ્પ્લિટિંગ એનર્જી ઇન્ક્રીઝ થાય. બટ આ કન્સેપ્ટ ક્લિયર નથી. આ કન્સેપ્ટ કમ્પ્લીટ સાચો નહીં પડે. અહીંયા બીએસસીના લેવલમાં તમે સમજવા જાશો તો ઇલેક્ટ્રોનનો કન્સેપ્ટ સાચો રહેશે. કેવા શું માગે છે? કન્સેપ્ટ એક્સપ્લેન કઈ રીતના કર્યો છે એ તમને કહી દઉં કે તમે જેમ જેમ લેફ્ટથી રાઈટ મૂવમેન્ટ આપશો D1થી લઈને D10 સુધી તો તમારી ડી ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન ઇન્ક્રીઝ થશે. જો તમારા ડી ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન ઇન્ક્રીઝ થાય તો આ ઇલેક્ટ્રોન ફિલ્ડ થયું એન્વાયરમેન્ટ, તો આમાં ઇલેક્ટ્રોન ઇન્ક્રીઝ થશે. તો મેટલની ઓર્બિટલ ફિલ્ડ જેમ કરશો તે મેટલની ઓર્બિટલ અને લિગાન્ડ ઓર્બિટલ આ બંને વચ્ચે રિપલ્સન ઇન્ક્રીઝ થશે. જો રિપલ્સન ઇન્ક્રીઝ થાય તો તમારી સ્પિનિંગ એનર્જી ઇન્ક્રીઝ થાય. અહીંયા વાત કરી છે D7 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન માટેની, અહીંયા વાત કરી છે D8 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન માટેની. D7 કરતાં D8માં એક ઇલેક્ટ્રોન વધારે ફિલઅપ કરેલો હશે અને આ રીતે સ્પિનિંગ એનર્જીમાં તમારે ફેરફાર જોવા મળતો હશે. બટ આ કન્સેપ્ટ, આ 3rd નંબરનો કેસ એ સનાતન સત્ય નથી. ખાસ ધ્યાન આપજો. મારી પાસે ઘણા બધા એક્ઝામ્પલ છે. જો તમારે આના પ્રૂફ જોતા હોય તો હું તમને ગ્રુપમાં મોકલી આપીશ. બટ આ એક્ઝામ્પલ, આ કેસ નંબર 3 છે એ કમ્પ્લીટલી સાચું નથી. ઇન શોર્ટ આ લેક્ચરમાં આટલું રાખીએ છીએ. જોયું શું લેક્ચરમાં? તો કે કેટલા ફેક્ટર છે એ ફેક્ટર અફેક્ટ કરતા હશે. પહેલું ફેક્ટર કયું હતું? લિગાન્ડવાળું હતું કે જેમ જેમ સ્ટ્રોંગ ફિલ્ડનો લિગાન્ડ તમે એડ કરશો તેમ તેમ તમારી સ્પિનિંગ એનર્જી ઇન્ક્રીઝ થશે. બીજું શું હતું? તો કે મેટલવાળું. મેટલ જો તમે લો છો 3D કરતાં 4Dની અને 4D કરતાં 5Dની તો તમારી સ્પિનિંગ એનર્જી ઇન્ક્રીઝ થશે. પછી કે ભાઈ તમારા મેટલ ઉપરનો તમે ચાર્જ ઇન્ક્રીઝ કરશો. જેમ જેમ ચાર્જ વધારશો તેમ તેમ તમારો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઇન્ક્રીઝ થાય. જેમ જેમ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઇન્ક્રીઝ થાય તેમ મેટલ અને લિગાન્ડનું એટ્રેક્શન ઇન્ક્રીઝ થાય. જો મેટલ અને લિગાન્ડ એકબીજાની વધુ નજીક આવે તો રિપલ્સન વધુ લાગે, અને જો રિપલ્સન વધુ લાગે તો સ્પ્લિટિંગ એનર્જી ઇન્ક્રીઝ થાય. પછી કે ભાઈ તમે સેમ ઓક્સિડેશન સ્ટેટ રાખો છો અને જો સ્ટ્રોંગ ફિલ્ડના લિગાન્ડ યુઝ કરશો તો પણ સ્પ્લિટિંગ એનર્જી ઇન્ક્રીઝ થવાની છે. કેસ નંબર 2 જોયો કે ભાઈ મેટલ છે એ મેટલ તમે સેમ રાખો છો. 2nd નંબરનો કેસમાં શું હતું? તો કે ભાઈ ડિફરન્ટ મેટલ રાખો છો અને ડિફરન્ટ ચાર્જ રાખો છો તો પણ તમારે ઇન્ક્રીઝ જોવા મળશે. અને ઇન સિરીઝ તમે જાશો તો પણ તમને સ્પ્લિટિંગ એનર્જીમાં કંઈક વેરિએશન જોવા મળશે. તો બસ આ લેક્ચરમાં આટલું જ રાખીએ છીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ.